સરપંચને પદ પરથી કોણ દૂર કરી શકે અને કેવી રીતે કરી શકે, આ સવાલોનો જવાબ પણ જાણવો ખૂબ જરૂરી છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોના 50% સભ્યોની સહીથી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય છે. અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે સરપંચે મિટિંગ બોલાવવાની હોય છે. જો નોટિસ મળ્યાના 15 દિવસમાં સરપંચ મિટિંગ ન બોલાવે તો ટીડીઓએ 15 દિવસમાં આ મિટિંગ બોલાવવાની હોય છે અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોના 1/3 સભ્યોની સહીથી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો ઠરાવ મંજૂર કરી સરપંચને પદ પરથી હટાવી શકાય છે. જો સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો સિદ્ધ થાય તો ડીડીઓને તેને પદ પરથી દૂર કરી શકે છે. સરપંચ સામે કોઈ આરોપ સાબિત થાય તો અને 24 કલાક જેલમાં રહે તો તેને પદભ્રષ્ટ કરી શકાય છે.